હલો, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। જો મેં તમને મારી વાડી બતાવી, એમાં એરંડા ને સોયાબીન વાવેલું છે। એના સિવાય અમારે એક મિની વાડી છે, એટલે કે થોડી જગ્યા એવી મમ્મીએ રાખેલી છે, એમાં સ્પેશિયલ શાકભાજી જે વાવે છે। તો ચાલો હવે હું તમને બતાવું। જો પહેલાં તો શરૂઆતમાં છે ને ભીંડો વાવેલો છે। એ મારા જેવડો થઈ ગયો છે, કદાચ મારાથી ને ઊંચો થઈ ગયો છે, બહુ મોટો મોટો થઈ ગયો છે। સિંગું પણ આવવા માંડી છે। જો અમુક સિંગું તો બહુ મોટી મોટી થઈ ગઈ છે, કેવડી મોટી થઈ ગઈ છે। આ તો લાગ્યું। અને આ જો ગુવાર છે, આ ઓલો પેલો હાઇબ્રિડ કે ને, અત્યારે બધી વસ્તુ હાઇબ્રિડ આવી ગઈ। તો આ ગુવાર છે, તો અવડા ઝાડ થઈ ગયા છે, છતાંય એમાં એક પણ સિંગ છે નહીં। એટલે હવે આને હવે કાઢી નાખવાની મમ્મીની ગણતરી છે। હવે જો આગળ જઈએ તો અહીંયા સિંગું વાવેલી છે, ચોરી વાવેલી છે, ચોરી એની સિંગું પણ આવી ગઈ છે। આ ભીંડો તો જો, આ ભીંડો તો જો, હા કેવડી મોટી સિંગું છે કથિયા। હા ભીંડો તો જો, હા મોટી મોટી છે। પછી આગળ આ સાઈડ મોટો સિંગાઈ ખાવા મહિનો, આ સાઈડ મરચી વાવેલી છે। અહીંયા પેલા ટમેટી વાવેલી છે, પણ ટમેટું એક પણ હજી આવ્યું નથી। દાદા તમને કઈક દેખાડું। હાલો મારી બે, આ કઈક શેનો પેલો છે ફૂલ આ કેવડું મોટું થઈ ગયું શેનો છે? પણ એનું નામ આ નથી। નથી મને ખબર, કઈ દેખાતું નથી એટલે શેનો છે આ? ફૂલનો તેવી સુગંધ ઉપર ખબર નથી પડતી શેનો છે। કાકડી। હા આ જો કાકડીનો છે, એટલે આપણી દેશી ભાષામાં ચીભડાનો વેલો છે। ટમેટાની સુગંધ આવે છે નકરી। પછી એનું નામ મને નથી યાદ। એરંડા, એડા, સાદા એડા નકર એરંડા। અહીં જો મરચી વાવેલી છે, નાનકડું મરચું આવી ગયું છે। કટ ના કરતો, નાનકડું મરચું આવ્યું, નાનું તૂટી ગયું, લઈ લો, લઈ લ્યો। બાકી જાય નહીં દિયો। હવે જો આગળ જઈએ તો અહીંયા સિંગું વાવેલી છે, ચોરી વાવેલી છે, ચોરી એની સિંગું પણ આવી ગઈ છે। આ ભીંડો તો જો, આ ભીંડો તો જો, હા એવડી મોટી સિંગું છે કથિયા। હા ભીંડો તો જો, હા મોટી મોટી છે। પછી આગળ આ સાઈડ મોટો સિંગાઈ ખાવા મહિનો, આ સાઈડ મરચી વાવેલી છે। અહીંયા પેલા ટમેટી વાવેલી છે, પણ ટમેટું એક પણ હજી આવ્યું નથી। દાદા તમને કઈક દેખાડું। હાલો મારી બે, આ કઈક શેનો પેલો છે ફૂલ આ કેવડું મોટું થઈ ગયું શેનો છે? પણ એનું નામ આ નથી। નથી મને ખબર, કઈ દેખાતું નથી એટલે શેનો છે આ? ફૂલનો તેવી સુગંધ ઉપર ખબર નથી પડતી શેનો છે। કાકડી। હા આ જો કાકડીનો છે, એટલે આપણી દેશી ભાષામાં ચીભડાનો વેલો છે। ટમેટાની સુગંધ આવે છે નકરી। પછી એનું નામ મને નથી યાદ। એરંડા, એડા, સાદા એડા નકર એરંડા। અહીં તો મરચી વાવેલી છે, નાનકડું મરચું આવી ગયું છે। કટ ના કરતો, હા નાનકડું મરચું આવ્યું, નાનું તૂટી ગયું, લઈ લો, લઈ લ્યો। બાકી જાય નહીં દિયો। પછી જો અહીંયા ચીકુડી છે, મમ્મા મને ખીજાવા એમાં કઈક માળો છે જો નાનો, નહીં છે ચકલીના એક છે જો, એક નથી। હા જન્મ જો આ ચીકુડી છે, નાની અમથી જ છે, પણ એમાં ઓલી કાળી ચકલી અને આપણે દેશી ભાષામાં કંઈક પીલપીલીઓ એમને કહે, એમને અહીંયા 3 ઈંડા મૂક્યા છે, અને ઈંડાય મસ્તના છે, અડાય નહીં। ચીકુડી નાની છે તો એમાં જો એને
મૂક્યા છે મસ્તના. એની મમ્મા જો પાછળ બોલે જ છે. અને જો જોઈ છે તો એની મમ્મા રાડું પાડે છે. હાલો હાલો તો એની મમ્મા રાડું પાડે. આપણે વિડિયો ઉતારીએ હે. એને ના ખબર પડે. હાલો હાલો હાલતી કે એને ના ખબર પડે. મમ્મા એને બાકી જાય મમ્મા જો રાડું. આ જો એની મમ્મા છે. જેવા અમે નજીક ગયા એવા જે છે બોલવાનું ચાલુ કર્યું. ચી 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 ચી. કેટલું મસ્ત આકાશમાં કેટલું મસ્ત પક્ષી જાય. હા વહી ગયું દૂર દૂર. અને અહીંયા છે ને અમારી આસપાસ જ ચક્કર લગાવે છે. એને ખબર છે કે અમે માળાની નજીક જ છીએ. તો આગળના વ્લોગમાં મેં તમને અહીંયા પપૈયા બતાવેલા. મોટા મોટા ઝાડ હતા અને અવડા પપૈયા હતા આખી લૂમ. પણ મમ્મીને કોઈએ કીધું કે પપૈયું વવાય નહીં, એ સારું નહીં. તો મમ્મીએ ત્રણેય ઝાડ કાઢી નાખ્યા. કાઢે એવું ક્યાં હતા પપૈયા? અહીંયા અહીંયા હતા બે ત્રણ. અને આરે છે અહીંયા તો મમ્મીએ કાઢેલા વાવ્યા છે. આવો બતાવું. હેલો હું પણ બતાવું પડ્યો વેલે ની તો હાલ છે શું હાલ છે? જો અહીંયા કારેલાના વેલા છે. અહીંયા રિયા જો નીચે અહીંયા રિયા ટૂટુ ટૂટું. જો અહીંયા નાના નાના કારેલા આવી ગયા છે. અહીંયા જ છે. અહીંયા જો કાકડીના વેલા છે. હેલો હું દેખાડું કાકડી ક્યાં છે ત્યાં? હાલો મારી ભેગા ફૂલ તો કેટલા બધા. આ રહી જો મળી ગઈ. નાની નાની કાકડી આવી ગઈ. હાલો હેલે આલિયા તમે અરે વેલા જઈ તો વેલા ઉચકી લે આખા. આલિયા હા હાલો હું હજી એક દેખાડું ક્યાં છે? હાલો મારી ભેગા અહીંયા દેજો અહીંયા દે જો નાની નાની કાકડી ચીબડા આવી ગયા છે હજી વેલામાં. હા જયુભાઈ શરૂઆત કરી દીધી છે. અને એના પછી જ અહીંયા ઓલા મોટા ચોરા આવે. ચોરા વાવેલા છે. જોયેલા જયુભાઈ કટ કરીને નાખી લાગે. હા નાખી ને ક્યાં ગયા હવે ખાતો ને કોઈ બીજા આવે નાખ્યું હોય તો. મોટા ચોરા વાવેલા છે. સિંગુ આવી ગયા. જયુભાઈ જો અડધી અડધી કટ કરી નાખે. ના આ તો કટ કરેલી દેવી થી મહેનત કરી આ ઓલા મોટા આવે ને ચોરા એવા છે. મેં આનાથી કાઢી આ મમ્મીએ તો બહુ બધું વાવી જ દીધું કે શાકભાજી અમારે ક્યાંય લેવા જવું પડે એમ છે નહીં. જેનું શાક કરવું એનું લઈ લેવાનું. 15 દી પછી બધું ફૂલ. હજી અહીંયા આગળ વાવેલી છે ચોરી. જો આના કોણે દાળ હેને હજી એક હેને જગ્યાએ વાવેલા જોવો બાએ કેટલા ચકલા ને એવું પારેલું છે. એના માટે ચણ ને એવું કર્યું ને અત્યારે બાનો ટાઈમ છે. બા ચકલાઓ ને સેવ ને ચોખા ને એવું નાખે. કાઢી જો બા હાચન જાય જ છે નાખવા. અને થોડીક પછી આપજો જો બા સેવ ને નાખવા જાય. કાઢી બાઈ ચકલા કેટલા પાયરા માળા કરી દે ચકલા મને કઈ કૂતરા નથી વાવતા કૂતરા બાબા તે થાળી બાંધી બાઈએ. હા ફૂટે હે કા મમ્મા આકાશમાં જાવ દે રાખડી જો હજી અમે માળખા બનાવ્યા છે સકલા હારું. હવા દઉં જો આવા મસ્તીના માળખા બનાવ્યા છે મેં. એને જઈ બાઈ પ્લાસ્ટિક ની પહેરાવી દીધી. એના કો માળખા પરલે નહીં ને એટલે પ્લાસ્ટિક ના જબલા બાંધી દીધા છે આમાં. એટલે માળખા પરલે નહીં ને બચ્ચા એટલે આપણા બચ્ચાને કેમ ઘર જોઈતી એને બચ્ચાને ઘર જોઈ ને બધું જબલા બાંધી જો અને આટલે જબલા બાંધી દીધા છે. બચ્ચા ના બગડે એટલે પરલે ની એટલે. અને ઝાડવું કેવું બાય છત્રી જેવું બનાવ્યું જો. અહીંયા આપણે વ્લોગ ને એન્ડ કરીએ છીએ. બાય બાય. જો અહીંયા